જયશ્રી મમ્મી એમ બોલે ને પટો આટું સરપ્રાઈઝ. મેં તો કીધું વિડીયો શરૂ કરું શું. મંગળવાર આપણે ચાલો એને શું ઉડાવી દીધા બિચારાને પપ્પા આવ્યા. જાંબુ મોટું બધું લાવ્યા જો અમાર ઘરની વાડીનું કેરે રીંગણા આ કુંડામાં અમાર આવડા થાય રીંગણા કમરાનું નાનું લીધું અમારે એવું જોતું જ નથી અમારે કરવાનું બીજું એ જ કહે છે મમ્મી ને બધા. મમ્મી ના પાડે. આપણે મંગળવાર ને શું લાગે આને બનાવશું આપણે સની મામા એ જ કહે છે બનાવવાનું. પરમ દિવસ હું તો ડેમે જવાનું છે. હા તાર પપ્પા કે હમણાં નથી હલાનું તો પાછું જઈ આવી ડેમે કા હાલસો મને હાલવાનું તો એમ ને લોટ પર તો ગાન બોન કરો લે એમ નહીં દેશો ની ગીગાના ગાંઠિયા વટિયા ખવરાવે તો હવારે આમ કે હવારે પૂરીના ખીર કરવાની છે પોતું કઈ હું તો નાસ્તામાં ખીર પૂરી લઈ જાવી તો યાર ખીર પૂરી તો કેમ માવો લેવા ખીર આ તમને ભાવે મીઠું હોવરની હા પૂરી મને તો બધું ભાવે હવે બપોરના ખીર પૂરી કાલ ખાઈ લેવું બટેટાની શાક ખીર પૂરી પણ એમ તો હવારમાં પૂરી કરેલા સેવ ગાંઠિયા ટમેટા ખાવા સેવ ડુંગળી સેવ ડુંગળી. અલા પૂરી કરવા જશે બને આવું પડે લોટ એટલો બધો મારો માવો છે હું બટા ખીર કરી દેજો તાર લઈ જાય તારે મમ્મી તું માવો નો બગાડતી કે તું મને ના કરતા હલવો કરી દેજે માવો કર મમ્મીની વાત સાચી. તો માંડવી શું લઈ જાવ છો? માંડવી ને બેઠા બેઠા ફોલીએ ને તાપણું હોતે કરશે જયશ્રી મમ્મી કે અમે તાપવું છે અચ્છા ખરેખર દેહી હાલ હાલ ને હા તો હાલો. હાલ એ જુગુ આવું છે ના થા ના પાડે છે. 10:30 વાગે ને જઈશ તાપમાં આ કઈ તો આ કાયદા છે નારિયેલ તો પપ્પા નારિયેલ ફોલી ને અત્યારે તાપણું કરવાના છે. નારિયેલ ને ત્રોફા. હા ત્રોફા. હા આપણે ઘેરે તો એવું રીંગણું થઈ ગયું પણ જો આ બે બીજા રીંગણા આ અલગ જ જયશ્રી મમ્મી આ ગુલાબ ટાઈપ જયશ્રી આ લઈ આવી કેવી રીતના તું જયશ્રી વાડી વાડીએ આવા વાડીએ બને બોલો જયશ્રી માને વાડીએ એમ છે ભાઈ. તો પપ્પા તરોપા તોડી અને હવે તાપણું કરશો અહીંયા બધે માંડવી ને ખાશે મમ્મી. હાલો જયશ્રી અને ભરતભાઈ ને બધે ભઠ્ઠો કર્યો છે બોલાવે next day. ચાલો 9:15 થઈ ગયા છે ઘરમાં ઘડિયાળ જોઈ લીધી ને આ ઘડિયાળ બંધ પડી છે અમારે અહીંયા હતી ને નીચે ઉતારી લીધી છે ને આજે ઘડિયાળ બંધ પડી ગઈ છે તો હવે ઘડિયાળનો નવો સેલ નાખી લે એટલે થઈ જાય સારું. તો હવે અત્યારે દરરોજ મેં હવે પાછું હાલવાનું ચાલુ કરી દીધું. મમ્મીએ ઉપર હાલવાનું કર્યું છે આજે ઉપર ચાલે છે કેમ કે હા એટલે નથી જઈ શક્યા. એટલા દાખલાથી સિત્તેરિયા પીરિયાથી નીચે ઉતર્યા ને ત્યારની એને કમરમાં દુખાવો થઈ ગયો તો નથી ગયા તો કીધું ઘેરે ને ઘેરે અહીંયા આટા મારી. તો અહીંયા હું બૂટ પહેરવામાં એ હારું વિચાર પોસા મજા આવે છે હાલવાની આમ. અચ્છા હાલમાં ટેવ પડી ગઈ છે ને એટલે દરરોજ માટે એમ થાય કે નથી હાલ્યા જ નથી કા તાર પપ્પાને દરરોજ માટે હાલે છે ને તો મજા આવે તાર પપ્પા પણ આવી ગયા છે ક્યાં ગામમાંથી ગામમાં ગયા હતા. હા નો કઈ હાલવાની ટેવ પડી ગઈ રીતો હવે ખાંડવા બેસાડી દીધો હે અને મમ્મી શાકભાજી સુધારે છે બોલે તો. અને અત્યારે મેં નાસ્તો કર્યો અને મમ્મી હે ને મારા મલાઈ હતી ને મલાઈમાંથી જે માથા શું કે ઘી હા ઘી બની ગયું ને એની અંદરનું જે હતું ને તું ગેસ શરૂ કરીશ. એ હેડકું ઈ તો કઈ થયું નથી. ના ના થઈ ગયું. હા બાકસનું છે મીડિયમ રાખી દીધી હવે તો રાખ. એ મમ્મી એમ કહે છે કે આ દુલારી બનાવવા માટે ઓછું છાશ નાખી. શું કહેતા હતા તમે? કે મેં પતબારી મલાઈ છે ને હા એ મલાઈ અંદર
ઘી પણ નીકળી ગયું ગરમ કર્યું તો ઘી બની ગયું અને જે વધ્યું ને હમ એની અંદર ખાંડ નાખીને એટલે ઈ બની ગયું પેંડા જેવું ઓલું દુલારી નથી હા બનાવી હા ખાબડી જેવું હા ભાઈ થઈ ગયું છે પટુ ઝીણું ઝીણું થઈ ગયું છે પપ્પાએ કરી નાખ્યું છોકરા બે મને મદદ કરવા લાગે છે કામ બોલો આજે તાર પપ્પાએ પંખા સાફ કરી નાખ્યા ઝાડા કચરા કાઢ્યા છે હા. એટલે ઘરમાં બધે રેડ કપેટ છે બધાએ હાથ હા આખું ઘર સાફ સફાઈ કર્યું ઓલા ટીવી સેટ નું સાફ કર્યું છે હા કાચું. હાઈ ક્લાસ ના થઈ ગયા બસ હવે ભાઈ કેટલું કરવું છે બધાય કામ હારો હાથ કરે ને કાગળ જમવાની તૈયારી કરવી છે ને જયશ્રી મામી કંઈક દેવા આવી છે વિશુને અમાર બહુ ભાવે છે ને તો શું છે જયશ્રી વાહ જોયું દાલ વડા મસ્ત બનાવ્યા છે જયશ્રી મામી દયા જઈશ ને એ પાપ છે પાપ ચાલો હવે મરચાં આ બધું મરચાં ની બધું જયશ્રી મામી દઈ ગઈ છે જયશ્રી બહુ મસ્ત છે હા ગલું કેવું બન્યું છે હા મમ્મી પણ બેસી ગયા છે અને મમ્મી અત્યારે સોસ નાખીને ખાય છે સોસ સારું ભાવતું હોય તમને મસ્ત એક નંબર લાગે સોસ હા. વગર બધે ખાતું ને મસ્ત લાગે મને એમ કે આ સોસ પડ્યું છે ને પાટું અમે ભાભી મામા પૂછવા આવ્યો ઘટે તો લેતા આવો ના ના શનિ મામા થઈ જાય હાલો તો ભાઈ ગાંઠિયા ખાવા ગયા હતા એના કપડા એવા જ છે ને હા દુયા કંદર હતો જીગા